દર્શક મિત્રો, ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્કમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। માંડવીમાં માંડવી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીનો વહીવટ ખાડે ગયા બાદ છેલ્લા 2 વર્ષથી મંડળીને તાળા લાગી જતા થાપણદારોની હાલત કફોડી થઈ છે। શુક્રવારના રોજ 40 જેટલા થાપણદારો ભેગા મળી માંડવી પ્રાંત અધિકારી તેમજ માંડવી પીઆઈને આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી। માંડવીમાં થોડા વર્ષો અગાઉ 18 જેટલા લોકોએ ભેગા મળી માંડવી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીની રચના કરી હતી। તેમાંથી જ ચેરમેન સહિતના હોદ્દેદારો અને ડિરેક્ટરોની વરણી પણ કરવામાં આવી હતી। મંડળી દ્વારા ડેલી બચત માટે રિકવરિંગ ખાતા તેમજ ફિક્સ ડિપોઝિટ લેવાનું શરૂ કર્યું હતું, પરંતુ થોડા જ સમયમાં મંડળીનો વહીવટ લથડી જતા છેલ્લા 1-2 વર્ષથી મંડળીને તાળા લાગી ગયા છે, જેને લઈને અનેક થાપણદારોના નાણાં અટવાયા છે। અનેક રજૂઆતો છતાં ચેરમેન અને ડિરેક્ટરો ઉડાઉ જવાબ આપતા આ મુદ્દાને લઈને 40 જેટલા થાપણદારો શુક્રવારના રોજ ભેગા થયા હતા અને પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યું હતું કે અમારા મહેનતના રૂપિયા અમને અપાવો। પ્રાંત અને પોલીસને આવેદન આપ્યા બાદ તમામ સભાસદો માંડવી ક્રેડિટ સોસાયટીના મકાનમાં પહોંચ્યા હતા, જ્યાં થાપણદારોએ સૂત્રોચ્ચાર કરી તેમની રકમ પરત કરવાની માંગ કરી હતી। આ સાથે જ જોતા રહો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્ક। ધન્યવાદ।